શહેરના કુંભારવાડા વિસ્તારમાં બિંદાસપણે નીલગાય ફરતી જોવા મળી। લોકોથી દૂર વન વગડે વિચરતું પ્રાણી નિર્ભીકપણે લોકો વચ્ચે જોવા મળ્યું। માણસ ધીરે ધીરે જંગલનો સફાયો કરતો જાય છે અને આ જંગલમાં પોતાના જંગલ એટલે કે કોંક્રીટના જંગલ બનાવતો જાય છે। ત્યારે સ્વાભાવિક છે કે આ જંગલમાં વસવાટ કરતા પશુ પક્ષી અને પ્રાણીઓ માટે પોતાની નેચરલ જગ્યા ઘટતી જાય છે અને તે માનવ વસ્તીમાં દેખાય છે। ત્યારે આવી માનવ વસ્તીમાં આવી ચડતા હિંસક પશુઓ અને પ્રાણીઓ માનવ જિંદગી કે તેના પશુધનને નુકસાન પહોંચાડવાની ઘટના આમ બને છે। પરંતુ માનવ જાતને એ વિચારવાનું છે કે શું આ પશુ પક્ષી અને પ્રાણીઓ આપણી વસ્તીમાં આવી ચડ્યા છે કે માણસ તેની વસ્તીમાં પહોંચી ગયો છે। પ્રશ્ન મોટો અને વિચારવા જેવું છે। ત્યારે આવું જ એક પ્રાણી જેને આપણે નીલગાય તરીકે ઓળખીએ છીએ તે કુંભારવાડાના રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યું। આ પ્રાણી જંગલના અંતરિયાળ વિસ્તારમાં રહેવાવાળું પ્રાણી છે અને કોઈ માણસને જુએ એટલે ઝાડીઓમાં છુપાઈ જાય છે। પરંતુ આ પ્રાણી આજે કુંભારવાડા વિસ્તારમાં લોકોની વચ્ચે બિંદાસપણે હાથમાં ચારો ખાતું જોવા મળ્યું હતું અને એનો મતલબ છે કે માનવ કેટલો તેના ઘરમાં ઘૂસી ચૂક્યો છે। આમના માલ છે હોય हमारे उधर तो खड़े भी नहीं रहेंगे, भागते रहेंगे। यहाँ